નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો ટોપિક જે હું તમને વાત કરવા જઈ રહ્યો છું તો કે ઉનાળાની ઋતુ એટલી શરૂઆત થઈ ગઈ છે, ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને આપણે તેને શું કહીએ તો કે વસંત ઋતુ કહેવામાં આવે છે, જેને આપણે ગ્રીષ્મ ઋતુ પણ કહેવામાં આવે છે. ઉનાળો એટલે તમારા શરીરમાં ગરમી. મિત્રો, હું તમને જે 2 થી 3 ફ્રૂટ કહેવાનો છું તેના એટલા બધા ફાયદા છે જે 90% લોકોને ખબર જ નથી કે આ ફળ ખાવાથી તમને શું શું બીમારીઓ નથી આવતી, આ ફળ ખાવાથી શું શું ફાયદો થાય છે. મિત્રો, એટલા ફાયદા થાય છે આ 3 ફળ ખાવાથી કે તેની કોઈ સીમા નથી. અને અમુક નાના બાળકો છે, નાના છોકરાઓ છે, આ ફળને કદાચ ખબર જ નહીં હોય કે આ 4 એવા ફળ હું તમને કહેવા જઈ રહ્યો છું જે હાવ સસ્તામાં સસ્તા મળે છે. પણ કુદરતી રીતે જોઈએ તો તે નેચરલી પાકે છે, જેમાં કોઈ ડીએફટી, યુરિયા કે કોઈ દવા કે કોઈ પણ રાસાયણનો ઉપયોગ કરવામાં આવતો નથી અને ભવિષ્યમાં થશે પણ નહીં. કુદરતી રીતે તે પાકી જાય છે. આ 3 થી 4 ફળ એવા છે જે તમને અત્યારે હાલમાં કોઈ ઉપયોગ પણ નથી કરતું, તેનો એક પ્રોબ્લેમ છે એમ પણ કહી શકાય છે. કારણ કે લોકો હોય છે એને બિલકુલ ખાવામાં ઉપયોગ કરતા જ નથી. તો આ ફળ જે હું તમને કહેવા જઈ રહ્યો હતી, સારામાં સારું બોડી માટે બૂસ્ટ કરે છે. તમારું શરીર અંદરથી જે ગરમી વધી રહી છે તેનાથી તમને શું શું રોગ થાય છે તો કે તમને ફોલિયા થાય છે, ચામડીના રોગ થાય છે, મોઢાની અંદર મોટી મોટી નાની નાની ચાંદીઓ થાય છે, પેટમાં શું થાય છે તો કે અલ્સર થાય છે, બીજું એસિડિટી થાય છે. મિત્રો, અમુક માણસોની કમેન્ટ પણ હતી કે સર મને પગના તળિયામાં બળતરા થાય છે. મિત્રો, આ ગરમીના લીધે જ થાય છે. ગરમી એકદમ બૂસ્ટ થઈ જાય છે. તો મિત્રો, તમામ પ્રકારની જેટલી પણ બીમારીઓ છે તેને નષ્ટ કરે છે આ વસ્તુ. આપણા જેટલા પણ ઋષિ મુનિઓ હતા આનું તમને કીધેલું છે, વર્ણન કરેલું છે. આપણા વેદોમાં વેદાચાર્ય હતા, તેનું અદ્ભુત વર્ણન આનું કરવામાં આવ્યું છે. તમે બજારમાં જાઓ છો તો વેચાય છે, જેમાં ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવતો જ નથી. કોઈ પણ જાતનો કેમિકલથી પકાવવામાં આવતું જ નથી. સમય પહેલાં પકાવવામાં આવતું જ નથી. તમે ગમે એ ફળ લઈ લો તે સમય પહેલાં પકાવી દેશે. કોઈ પણ એવું ફ્રૂટ નહીં હોય જે હજી પાક્યું નથી, કોઈ ઇન્જેક્શન માર્યું હોય, કોઈ પણ ઝેરી રાસાયણ નાખ્યું હોય તો ડાયરેક્ટ પકતું હોય, જેના પ્રમાણમાં તમે આને આરામથી ખાઈ શકો છો. અને મિત્રો, ખરેખર હું તમને એક વસ્તુ કહું, તે આપણે વસ્તુ ખાતા જ નથી. કારણ કે એ વસ્તુ ખાતા નથી તો આપણે એને કેમ ખબર પડે કે આના શું શું ફાયદા છે. મિત્રો, આ 4 ફળ કયા કયા છે જે ધીમે ધીમે હવે જોવા નથી મળતા, એકદમ લુપ્ત થવા જાય છે. મિત્રો, પેલું ફળ કહું છું, ધ્યાનથી સાંભળો, જેને કહેવાય રાયણ. રાયણ હોય છે તે બહુ મોટું ઝાડ હોય છે. તેમાં 100, 200, 150 વર્ષ સુધી રાયણનું વૃક્ષ જે હોય છે તે આપણા શરીરમાં સારામાં સારું કામ કરે છે, જીવત રહે છે. એના ઉપર જે રાયણ આવે છે ઉનાળાની અંદર, એમાં કોઈ દવા કે ડીએફટી નાખવામાં આવતી જ નથી. એના મૂળની અંદર પણ એને કોઈ પણ કેમિકલ હજી સુધી નાખવામાં આવતું જ નથી. કુદરતી રીતે ઉગે છે પણ કોઈને ખબર જ નથી. આ એક રીતે કુદરતી ફળ જ છે. શું નામ હતું તો કે રાયણ. મિત્રો, કેમ ખાવી જોઈએ? રાયણનો જે ગુણ છે તે શગ્ન છે, એટલે કે ચીકણો ચીકણો છે, એટલે કે રસ્તો ધરાવે છે અને ચીકાસવાળો છે, અને એ ગળી છે, એ મધુર રસ છે. વસંત ઋતુ પૂરું થાય એટલે જોઈએ તો માર્ચ એપ્રિલ મહિનો પૂરો થાય એટલે કે બજારની અંદર તમને જોવા મળશે જ. ઉનાળાની આટલી ગરમ ગરમ ઋતુમાં આ ફળ ખાવાના ઘણા બધા ફાયદા છે. પહેલાં તો તમારું ખાવાનું જે નથી એના પહેલાં જોવાય નહીં, કારણ કે કેમિકલથી પકાવવામાં આવતા
આ હું તમને જે ફળ કહું છું, જો તમે ખાઓ છો તો તમને હેરાનગતિ કરો છો. તો મિત્રો આજે આ ફળ તમને કીધું રાયણ, તેને તમને ઘણા ફાયદા મળે. સમય પહેલાં તમને ક્યારે પણ જોવા નહીં મળે. બજારના જે પણ લોકો છે, જેને ખાસ કરીને મને કમેન્ટ હતી કે સર મને બહુ કમજોરી આવે છે, મને બહુ અશક્તિ લાગે છે, મેં તો થોડું કામ કરીને પૂરેપૂરો થાકીને પડી જાય છે. જે લોકોને શીઘ્ર ધાતુની એના શરીરમાં અંદર ઉણપ જ નથી, જેને શુક્ર ધાતુની ઉણપવાળા લોકોને રાઈનો નિયમિત ઉપયોગ કરવા માંડે તો તેના શરીરમાં કેટલાય જાતની બીમારીઓ નથી થતી. તેને એક અલગ જ પરિણામ મળે છે, અદ્ભુત પરિણામ. કેટલી બધી ખાવાની માત્રા, એટલે કે તમારે કેમ ખાવું જોઈએ, એટલે કે તમારે હાથમાં જેટલી પણ મુઠ્ઠી ભરીએ, હાથમાં જેટલી મુઠ્ઠી ભરાય એટલી જ ખાવાની છે, વધારે ખાવાની નથી. કારણ કે એક પ્રોબ્લેમ છે, વધારે ખાશો તો તમને એક પ્રોબ્લેમ પડી શકે છે, તમને પચવામાં તે ભારી છે, તો અપચો, અજીર્ણ અને કબજિયાત પણ કરી શકે છે. તો મિત્રો એક વસ્તુ તમને કહી દઉં, એક મુઠ્ઠી અંદર જો તમે 12 કે 14 દાણા જેટલા પણ આપણી મુઠ્ઠીમાં આવે છે એટલી જ તમે ખાવાની છે, અને રાત્રે ખાવાની નથી. આ ખાસ કરીને નોંધ છે. તમે જ્યારે પણ જમો છો ત્યારે 2 કલાક અથવા 2 કલાક પહેલાં તમે ખાશો, અથવા તમે જમ્યા પછી પણ તમારે તેને ખાવાની નથી. તમારે ધ્યાન રાખવું જોઈએ. મેં તમને નોંધ કીધી છે. રાત્રે તો સેવન જરાય કરવાનું જ નથી, કારણ કે એની અંદર ભરપૂર પ્રમાણમાં તેમાં વસ્તુ જે રહેલી છે તેમાં તમને શરીરમાં એટલી તાકાત આપશે, અને તમારા શરીરમાં જેટલી પણ પિત્ત વાયુ છે, જેટલી ગરમી છે, જેને તળિયા બળે છે, જેને દુખાવો થાય છે, તેને શાંત થશે. ને જે લોકોને અશક્તિ છે તેમાંથી તેને રાહત મળે છે. મિત્રો આ પહેલું ફળ હતું. જો તમે ખાશો, કેટલા પ્રમાણમાં ખાવાનું છે, ક્યારે ખાવાનું છે, વિસ્તારથી કીધું છે, બીજી વાર પૂછતા નહીં. હવે બીજી વસ્તુ કહું છું, ધ્યાનથી સાંભળો. આ તમે આમાંથી ગમે તે ફળ ખાવાનું ચાલુ કરી દેશો, 3 થી 4 ફળ હું તમને કહેવા જઈ રહ્યો છું, જો તમે ચાલુ કરી દેશો તો તમને 100% રિઝલ્ટ મળશે. બીજું ફળ છે, ધ્યાનથી સાંભળો, એને શું કહેવાય તો કે શેતુર. હા મિત્રો, તમે બરોબર સાંભળ્યું, શેતુરનું ફળ. શેતુર પણ એક વૃક્ષ આવે છે, તમે ગૂગલ કરી લેજો. શેતુર શું હોય છે તમે ધ્યાનથી સાંભળો. શેતુરના નાના જે ફળ જે પ્રગટ થાય છે, આવે છે, એ ખાટા મીઠા 2 પ્રકારના હોય છે. જ્યારે પણ થોડાક પાકે ત્યારે તમને થોડાક ખાટા એ લાગે ને થોડાક મીઠા એ લાગે, કારણ કે પૂરેપૂરા પાકી જાય ત્યારે એકદમ મીઠા કેરી જેવા મધુર બની જાય. મિત્રો ધ્યાનથી સાંભળો, શેતુર જે હોય છે એ એક ટાઈપનું ફળ જ છે, જે ફૂલ ગરમી કે ગ્રીષ્મ ઋતુની અંદર જ 100% આવે છે. મિત્રો અત્યારે જોવાયની એટલી ગરમી છે, તો મિત્રો જો શેતુરનો ફળ તમે ખાવા માંડ્યા, હવે આ તમારે કેમ ખાવાનું છે, તમારા હાથમાં જેટલા આવે અથવા 1 વાટકી ભરી વધારેમાં વધારે પ્રમાણમાં એનું સેવન કરવાનું નથી. તમે અડધી વાટકી લઈ શકો છો, અથવા તમારા હાથમાં જેટલું આવે એટલું તમે ખાઈ શકો છો, પણ રાત્રે પણ તેનું આ ફળનું સેવન કરવાનું નથી. કયું ફળ તો કે સેતુ. સેતુના ફળમાં 1 મુઠ્ઠી ભરીને નિયમિત તમે ખાવાનું ચાલુ કરી દેશો તો કહેવાય છે કે આવી ગરમી ગ્રીષ્મ ઋતુ દરમિયાન તમને મે અને જૂન મહિના દરમિયાન તમારા બોડી અંદર જેટલી પણ ગેસની પ્રોબ્લેમ છે, ગેસની સમસ્યા છે, પિત્ત વાયુની સમસ્યા છે, જેને ઝીણા ફોલિયા છે, મોઢામાં ચાંદા છે, પેટમાં બળતરા છે, અલ્સરની તકલીફ છે, પગ દુખે છે, પગ અંદર સોજા છે, અથવા યુરિન એસિડનો જેને પ્રોબ્લેમ થાય છે, તે લોકોને તમામ પ્રકારની જે મેં તમને બીમારીઓ કહી એમાંથી રાહત આપશે આ ફળ. મિત્રો આ તમામ પ્રકારની જેટલી પણ બીમારીઓ છે તેમાં તમને અલગ જાતનું અદ્ભુત પરિણામ આપશે. કોણ તો કે શેતુરના ફળ. હવે મિત્રો શેતુરનું જે ફળ છે તે બજારમાં ક્યાંય વેચાતા જોવા તમને 100% મળશે જ નહીં. હવે તમે એમ કહેશો તો ખાવું કેમ? એટલે કે મોટા ભાગે આપણે ખાતા નથી એટલે મળતું નથી.
તો મિત્રો સેતુર તમે સર્ચ કરી શકો છો, જો તમારા ગામમાં અથવા ક્યાંય મળતું હોય તમે ખાઈ શકો છો. આ એક બહુ પ્રાઇવેટ ફળ છે. મિત્રો આગળની વાત કરું જે તમને આરામથી મળી જશે અને તમે ખાઈ પણ શકો છો, તે છે આમલી. મિત્રો આમલી શબ્દ એવી વસ્તુ છે, આમલી એવી વસ્તુ છે ખાટી મીઠી કે જેટલા પણ બહેનો આ વિડીયો જોઈ રહ્યા છે તેના મોઢામાં તો પાણી આવી જ ગયું હશે, કારણ કે આમલી હોય છે તો બધે મળે છે. આમલી બધાનું પ્રિય ફળ હોય છે, કોઈ વ્યક્તિ નહીં હોય જેને આમલી નથી ખાધી. ખાસ કરીને આપણે બહેનોની કહીએ તો આમલી પ્રત્યે બહેનોને, લેડીસોને અલગ જાતનો પ્રેમ હોય છે. આમલી ઉપર ભૂત રહે છે. આમલી જે ફળ હું તમને જે કહું છું તે તગત એટલું ખાટું હોય છે, એટલું ખાટું કે સીમા નથી. બોડીની અંદર શું કરે છે તો કે શુક્ર ધાતુ જે હોય છે તેને અચાનક બૂસ્ટ કરી દે છે, વધારી દે છે. બોડીમાં તમને તાકાત આપે તો કે આમલી, બોડીને ઠંડક આપે તો કે આમલી. મિત્રો આ ફળ જે છે તમારે આને પણ રાત્રે ખાવાનું નથી, અને જો તમે ખાતા હશો તો ઓછી માત્રામાં તમે ખાવાનું છે. મિત્રો આનો મેઇન જે વસ્તુ છે આમલીનો, તે શું કરે છે, જે લોકોને વાયુનો પ્રકોપ છે તે ખાઈ શકે છે, પણ મિત્રો કેમાં તો કે ઓછી માત્રામાં. તમે તેનો આમલીનો બેસ્ટ ઉપયોગ કરવો હોય તો તમે તેનો શરબત બનાવીને પીશો તો તમને ઘણા ફાયદા થશે. મિત્રો તેની અંદર થોડીક તમારે શરબતની અંદર થોડીક આમલી નાખવાની છે, દેશી ગોળ નાખવાનો છે, થોડીક એલચી નાખવાની છે, અને તમારો અડધો ગ્લાસ રેડી જેવો તૈયાર કરી દેવાનો છે. હવે મિત્રો આના જેટલા ફાયદા છે મેં તમને કીધા કે પેટ, વાયુ, ગેસ, તમને દુખાવો જે થાય છે તે તરત મટી જશે. ખાસ કરીને બેસ્ટ ફાયદો એ જ છે કે બોડીને ઠંડક આપે છે અને પૂરેપૂરી તાકાત આપે છે. મિત્રો આગળનું ફળ કહું છું, ધ્યાનથી સાંભળો. છેલ્લું ફળ છે મિત્રો, તેને શું કહેવાય તો કે ગોરસ આમલી. મિત્રો જે લોકોએ ગોરસ આમલી ખાધી હશે તેને યાદ હશે. ગોરસ આમલી જે હોય છે તે આ જ ઋતુમાં ખાસ કરીને આવે છે. કઈ તો કે ઉનાળાની ઋતુ. તેનું અંદર તમે સેવન કરવામાં આવે તો આપણા બોડીની અંદર ઘણું ચેન્જીસ જોવા મળે છે. તમને કાંઈ પણ બોડીની અંદર તકલીફ આવે તો ખાસ કરીને કેના લીધે આવે તો કે વાયરસ ઇન્ફેક્શનના લીધે આવે. હવે મિત્રો તમામ પ્રકારની જે બીમારી છે તેની અંદર તમને એવા પરિણામ જોવા મળે છે. કેટલાક તો વાયુ હોય છે, પિત્ત હોય છે, તે બેયને શાંત કરનારું તમને જે આ ફળ કીધું તે આ છે. તમારા બોડી અંદર જે પિત્તને શાંત કરશે, ગરમીને શાંત કરશે, અને તમે કોઈ પણ ગરમીના લીધે એટલે છે તમારે સ્કિનમાં ફોલિયા અથવા તમને ચાંદી થઈ છે તો તેમાં તમને રાહત મળશે, કારણ કે ગરમીના લીધે જે પણ તમને પ્રોબ્લેમ છે તે ભગાડે છે, બીમારીઓથી તમને બચાવે છે આ 4 ફળ. મિત્રો ધીમે ધીમે આ જેટલા ફળ છે તો તમને જોવા નથી મળતા, કારણ કે આજના જમાનામાં ફળ કોઈ ખાતું જ નથી. અડધા માણસો હશે જેને વિડીયો જોતા હશે ને અડધા ફળનું તો નામે નહીં સાંભળ્યું હોય. તો મિત્રો આના તો એટલા બધા તમને ફાયદા છે કે કોઈ એની સીમા નથી. કારણ કે ગરમીથી બચાવે છે, બીમારીથી રક્ષણ આપે છે. મોટાભાગની બીમારીઓ તમને પિત્ત વાયુથી જ થાય છે, ગેસથી જ થાય છે. તમે તો ગેસ અને પેટની સમસ્યાને જે રાહત આપે એ વસ્તુ જો તમે ખાવા માંડો તો તમે ઓટોમેટિકલી તંદુરસ્ત અને નિરોગી રહેવા લાગશો. મિત્રો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે, અને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તેનો જરૂર આન્સર આપીશ. તો મિત્રો આ જે તમને 4 ફળ કીધા તેમાંથી કોઈ પણ ફળ લેશો તો તમને 100% ફાયદો થશે. છતાં પણ કોઈ જાતનો પ્રશ્ન હોય, કોઈ પણ જાતનું કંઈ પૂછવું હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો, હું તેનો જરૂર આન્સર આપીશ. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.